આણંદ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અમિતભાઈ ચાવડાએ જનસમર્થન સાથે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું। આ પૂર્વે તેઓએ સવારથી બોરસદ, અલાર, સાણંદ સહિતના વિવિધ ધાર્મિક સ્થાનોએ જઈને દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને આણંદ ચામુંડા માતાજી અને મહાદેવ મંદિરમાં પગે લાગી ઉમેદવારી નોંધાવી। આણંદ વ્યાયામશાળા તળાવ કિનારે યોજાયેલી સભાને સંબોધન કરીને જંગી મતોથી વિજયી બનાવવાની હાકલ કરી હતી। આ પ્રસંગે ખાસ ઉપસ્થિત ગુજરાતના પ્રભારી અને એઆઈસીસીના જનરલ સેક્રેટરી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી, પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ પ્રવચનો કરીને ભાજપની નીતિ રીતિને આડે હાથે લઈને આણંદના પ્રશ્નોને વાચા આપવા માટે અમિતભાઈ ચાવડાને જીતાડવાની હાકલ કરી હતી। સભા બાદ રેલી યોજાઈ હતી, જે મહારાણા પ્રતાપ સ્ટેચ્યુ, લોટિયા ભાગોળ, ગામડી વડ, સ્ટેશન રોડ થઈને રેલવે ગોદીએ આવી પહોંચી હતી। રેલીમાં જિલ્લાભરમાંથી આવી પહોંચેલા કોંગ્રેસ કાર્યકરો જોડાયા હતા। ત્યારબાદ અમિતભાઈ ચાવડા, મુકુલ વાસનિક, ભરતસિંહ સોલંકી સહિત અગ્રણીઓ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું। ખૂબ યુવાન ઉંમરે જ્યારે આણંદ જિલ્લામાં જાહેર જીવનમાં કામ કરવાની શરૂઆત યુવક કોંગ્રેસથી કરી, ત્યારથી શરૂ કરી અને 2004માં પહેલી વખત 27 વર્ષની ઉંમરે ધારાસભ્ય તરીકે આ વિસ્તારના લોકોએ ચૂંટીને મોકલ્યો અને સતત 5 વખત ધારાસભ્ય બનાવ્યો। પ્રદેશ કોંગ્રેસ સમિતિનો પ્રમુખ તરીકે કામ કરવાની તક મળી। આજે વિપક્ષના નેતા તરીકે કામ કરીએ છીએ। આ આણંદ જિલ્લાના તમામ જાતિ ધર્મના સર્વ સમાજના લોકોએ ખૂબ લાગણી, પ્રેમ, ટેકોને આશીર્વાદ આજ દિન સુધી આપ્યા છે। લોકોની વચ્ચે એક નેતા તરીકે, ધારાસભ્ય તરીકે નહીં પણ એક પરિવારના સભ્ય તરીકે, દીકરા તરીકે, ભાઈ તરીકે કામ કરવાનો પ્રયત્ન કર્યો છે અને આટલા વર્ષોમાં જે સમર્થન મળ્યું છે, ત્યારે આજે પાર્ટી તરફથી એક નવી જવાબદારી આણંદ લોકસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ફોર્મ ભરવા જઈ રહ્યા છે। સર્વ સમાજનો સાથ સહકાર છે, આશીર્વાદ છે। સવારથી દેવસ્થાનોના દર્શન કરી, સંતો મહંતોના આશીર્વાદ લઈ અને આજે ફોર્મ ભરવાનું છે। હું ચોક્કસ કહું છું કે જે જિલ્લાના લોકોનો ઉત્સાહ છે, ઉમળકો છે અને જે માહોલ છે, એનાથી આ 2024માં પરિવર્તન માટે લોકો મત કરશે। આણંદથી પરિવર્તનની શરૂઆત થશે, ગુજરાત અને આખા દેશમાં સત્તા પરિવર્તન થશે અને ફરી સામાન્ય લોકોની સરકાર આવશે।